નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મીરા દોશી મણિયાર। શરૂઆત કરીએ આજના સમાચારોથી। સૌની યોજનાથી રાજકોટ શહેરને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે મચ્છુથી આજી ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે। મચ્છુ ખાતે 2 પંપ મૂકવામાં આવ્યા છે। તે ટેકનિકલ કારણોથી બંધ થયા બાદ પૂનાથી દોડી આવેલા ટેકનિકલ સ્ટાફની કલાકોની મહેનતના અંતે રવિવાર રાત્રે 8 વાગ્યા આસપાસ પંપ ચાલુ કરી દેવાયા હતા। આજે નર્મદા નીર ત્રંબા પાસે આવેલા ત્રિવેણી સંગમ ખાતે પહોંચ્યા હતા, જેનો અદ્ભુત નજારો નિહાળવા લોકોના ટોળા એકઠા થયા હતા। નર્મદા નીરના વધામણા કર્યા હતા, તેમજ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન પણ આ નજારો જોવા પહોંચી ગયા હતા। આજે ડેમમાં સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવા માટે મચ્છુથી ત્રંબા 31 કિલોમીટરની લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે। મચ્છુ ખાતે 1750 હોર્સ પાવરના 2 પંપ મૂકવામાં આવ્યા છે, જેના થકી પાણી ત્રંબા સુધી પહોંચાડવામાં આવ્યું છે। ત્રંબાથી આ પાણી રાજકોટ આજી ડેમમાં પહોંચી રહ્યું છે। બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જૂને આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કરવા માટે આવી રહ્યા છે। તે પૂર્વે પંપ બંધ થઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। બંધ પંપને તાકીદે ચાલુ કરવા માટે ગાંધીનગરથી અધિકારીઓ અને પૂનાની કંપનીના ટેકનિકલ સ્ટાફને બોલાવી લેવામાં આવ્યા હતા। અહેવાલ GN જાદવ, સિટી ન્યૂઝ, ત્રંબા। રાજકોટ તાલુકાનું ત્રંબા ગામ નર્મદા નદીનું નર્મદાનું પાણી આજ ચાલુ થયું છે। આતુરતાથી અમે રાહ જોતા હતા કે આજ સવારમાં 7 વાગે ચાલુ થઈ ગયું છે। તાલુકા ત્રંબા ગામે સૌની યોજનાનું જે આયોજન ભાજપ સરકારે કરેલું હતું, એનું આજે જે 18 મહિનાની અંદર કામ પૂરું કરવાનું હતું, એ આજે 6 મહિનાની અંદર પૂરું કરું અને ત્રંબા ગામની અંદર અત્યારે લાપસીના આંધણ મૂક્યા છે અને પાણીની પૂર જોશથી પૂર જાય એટલું આવે, બધા ચેક ડેમ છલકાઈને હમણાં 2 દિવસમાં આજી ડેમમાં પહોંચી જશે। ત્રંબા ગામમાં પહોંચી જશે। પાણી નર્મદાનું ત્રંબા ગામે પહોંચી ગયું। હા, અને અમે ખેડૂતો બધા રાજી લાપસીના આંધણ ગામમાં આમ લઈ ગયા। સિટી ન્યૂઝ સમાચારમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। ટિલ ધેન યુ ટેક કેર, ગુડ બાય।